નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરનાર 2 શખ્સ ઝડપાયા. પોલીસ પશ્ચિમે 2 દિવસમાં સોનાના દોરા સાથે આરોપીઓને ઝડપી કર્યા જેલના હવાલે. પાલનપુરમાં રેનોલ્ટ કારના શોરૂમનો શુભારંભ. હવે ઓછા બજેટમાં પોસાય તેવી કાર મળી રહેશે પાલનપુરમાં. વરસાદે વિરામ લેતા નવરાત્રી મહોત્સવ ખીલી ઉઠ્યો. રાત્રિના સમયે ઠેર ઠેર નવરાત્રી મંડળો ઉપર જામે છે રાસ ગરબાની રમઝટો. પાલનપુરમાં વિજયાદશમી પર્વે કરાશે 60 ફૂટ ઊંચા રાવણનું દહન. મથુરાના કારીગરો દ્વારા બનાવાઈ રહ્યો છે વિશાળકાય રાવણ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરમાં મહિલાના ગળામાંથી સોનાનો દોરો લૂંટીને ભાગી ગયેલા 2 ચેઇન સ્નેચરોને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડીને ચેઇન સ્નેચિંગ ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. પાલનપુરના તિરુપતિ ટાઉનશીપ ભાગમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી. અહીં રહેતા વિમળાબેન રમેશચંદ્ર મોડ નામની મહિલાના ગળામાં પહેરેલ સોનાના દોરાને અજાણ્યા 2 શખ્સે ઝૂંટવીને નાસી છૂટ્યા હતા. બનાવ અંગે પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પીઆઈ જેડી મેવાડાની ટીમે બાતમીના આધારે બાવરી ડેરામાં રહેતા શિવા બંગાળી બાવરી અને અજય અર્જુન બાવરીને ₹50,000 ની કિંમતના 1.5 તોલાના દોરા સાથે ઝડપી પાડ્યા છે. આમ પાલનપુર પશ્ચિમ પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનામાં 2 આરોપીને માત્ર 2 દિવસમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી પાડીને આરોપીઓએ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. ગુરુવારે સાંજે 7 વાગે સાંઈ બાબા જતા હતા. સાંઈ બાબા દર્શન કરી પાછા આવતા હતા. 7:30 થી 8 વાગ્યા હતા અને પારપડા રોડની ચોકડી ઉપર મારા બાબાને ત્યાં જવા માટે અમે જેવા વળવા ગયા તો ખટારો ઉભો તો ખટારા જોડેથી 2 છોકરા નીકળી અને ચાલુ બાઈકે અમારી એકદમ ચેન ખેંચીને બાવળીના ડેરા બાજુ દોડ્યા હતા. મેં અમારું એક્ટિવા લઈ અને એમના પાછળ થોડી વાર દોડ્યા પણ એ લોકો આગળ જતા રહ્યા અને રીતના કારણે અમે 2 જણા પતિ પત્ની ઉભા રહ્યા. પછી મારા બાપલાને ફોન કર્યો, એ આવ્યો. એના પછી અમે અહીં પોલીસ સ્ટેશન આવ્યા. પછી અમે ફરિયાદી નોંધાઈ પણ અમને સારો સહકાર મળ્યો પોલીસ તરફથી. બહુ સારા ભાઈઓ છે. એમને 2 દિવસમાં એમ કે એકદમ આજે લાયા ખુશી છે. માતાજી પર એટલી શ્રદ્ધા હતી કે આ ભાઈઓ જે કામ કરશે ને એટલે મને મળી જશે. અને આ 2 દિવસમાં લોકોએ એમ કે તાત્કાલિક આટલું દોરો લાયેલો આટલું ઝડપી કામ કોઈ પોલીસ ના કરી શકે એવું આ પોલીસ ભાઈઓએ કર્યું છે. આપનું નામ? વિમળાબેન રમેશચંદ્ર મોડ. ધાનેરાના વાલેર ગામે તસ્કરોએ તરખાટ મચાવીને એક જ રાતમાં મંદિર તેમજ મકાન મળીને 8 જગ્યાઓ પર તાળા તોડીને ચોરી કરતા ગ્રામજનો ભયભીત થઈ ઉઠ્યા છે. વાલોર ગામે શુક્રવારની રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી. આ નિશાચરોએ ગામમાં આવેલ રામદેવ પીર મંદિર, ગોગ મહારાજનું મંદિર અને હરિભાઈ માધવભાઈ રબારી, પીરાભાઈ વિહાભાઈ રબારી, નાથુભાઈ વિહાભાઈ રબારીની દુકાન મળીને 8 જગ્યાઓ પર ચોરી કરી હતી. ચોરીના બનાવ અંગે વહેલી સવારે જાણ થતા પોલીસને જાણ કરાઈ હતી, જેના પગલે પોલીસ દોડી આવી બનાવની તપાસ હાથ ધરી હતી. જોકે આ સિલસિલાબંધ ચોરીમાં ચોરીના મુદ્દામાલ અંગે પોલીસની તપાસ ચાલુ છે. પાલનપુરના આબુ હાઈવે ઉપર ઓછા બજેટમાં પોસાય તેવી રેનો અને લક્ઝુરિયલ કાર્સના ભવ્ય શોરૂમનો આરંભ થયો છે. પાલનપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના લોકો ઓછા બજેટમાં પોતાની માલિકીની કાર વસાવી શકે તે માટે પાલનપુરના જાણીતા ઉદ્યોગપતિ નિહલભાઈ પટેલ અને લક્ઝુરિયલ કાર્સની ઉત્તર ગુજરાતમાં એકમાત્ર બનાસકાંઠાની ઓથોરાઇઝ્ડ ડીલરશીપ લેવામાં આવી છે અને તેમના દ્વારા પાલનપુરમાં સેલ્સ સર્વિસ અને સ્પેર્સ ધરાવતો અદ્યતન શોરૂમ બનાવવામાં આવ્યો છે. પાલનપુરના આબુ હાઈવે ઉપર આ બંને ઉદ્યોગપતિના નવીન સાહસ એવા રેનોલ્ટ શોરૂમનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં રેનોલ્ટના માર્કેટિંગ વાઇસ પ્રેસિડેન્ટ રેસ્કેલ ટ્રફર, હેડ સેલ્સ નેટવર્ક બ્રુનો લોપ્સ, રેજિનલ બિઝનેસ હેડ જતિન લોરા ખાસ ઉપસ્થિત રહી આ નવીન શોરૂમનો વિધિવત પ્રારંભ કરાયો હતો અને નેહલભાઈ તેમજ ભરતભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.
જોકે પાલનપુરમાં રેનોલ્ટના સેલ્સ સર્વિસ અને સ્ટોર્સનો શોરૂમ શરૂ થતા પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના લોકોને પોતાના બજેટમાં પોસાય તેવી રેનો કાર અને લક્ઝુરિયસ કાર મળી રહેશે, સાથે સર્વિસની સેવા પણ ઉપલબ્ધ થશે। આ શુભારંભ પ્રસંગે શહેરના આગેવાનો, વેપારી, સ્નેહીજનો મોટી સંખ્યામાં હાજર રહીને રેનોલ્ટ શોરૂમ પાલનપુરમાં એમડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। Of a job done here by Lial and the team, our team also. It has been done in only 2 months. 1 month only, 1.5 months. 1.5 months, which is a kind of record to get to this level of professionalism, of quality, of welcoming to customers. The team is ready. You have a team ready to start the fight in this market against these competitors that we have close by. You have seen one on one side, the other one on the other side. That's are the biggest competitors to target, and we have the weapons to target them and to win the battle. We have the weapons for that. First of all, we have this facility. We have this facility, very nice facility, all together, what we call a 3S. We have a team ready. You have a team trained, ready to fight, ready to win the battle. We have the products. You know the Renault products. We have now almost 5% market share in India. We have sold this year compared to last year 70,000 more cars because of Duster, because of Logi, Pulse, Scala, and because of Quid. We're looking Quid. Quid is here. The 2 Quid 0.8 and 1 liter, which is a hit everywhere in India. You are just starting to sell it. You have stock here. Festive period have started, and you have to start selling the cars, showing the cars, picking up the car, calling customers, calling your friends, and it's started now. You can make a very good first month of activity in October, and we count on that because when we met your bosses in Delhi, we said start for the festive period, you will be winning, and the festive period we know it's going to be great. It's going to be a big festive period, and you have to win this first battle. Make a first month of activity, October 16, being a big month. It's the best way to start. And you have also to start here all the strength of Renault India to back you up, all our future products, our training, our advertising, our coaching, the team on the field, you know, the network team, the sales team, after sales team, all of us, we are here to help you as we are helping all the Renault dealership teams across India. And if you have contact with them, you will know that the spirit is like a family. Now you are part of this Renault family, and this family is winning. It's a winning family, getting more and more footfall and more success in the Indian market, and you will be part of this. બનાસકાંઠામાં આસો માસની સાથે જ શરૂ થયેલા ચોમાસાએ વિરામ લેતા જિલ્લાભરમાં નવરાત્રીની ઉજવણી ખીલી ઉઠી છે અને શુક્રવારની રાત્રે ઠેર ઠેર નવરાત્રી મંડળો ઉપર રાસ ગરબા યોજાયા હતા, જેમાં ખેલૈયાઓ મોડી રાત્રિ સુધી ઝૂમી ઉઠ્યા હતા। બનાસકાંઠાના પાલનપુરમાં પણ શેરી મહોલ્લામાં નવરાત્રી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા બ્રાહ્મણવાસમાં સેજલ માતા યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે। અહીં લાંબા કદમાં ઝુમ્મર આકારની અગરબત્તી પ્રગટાવવામાં આવી છે, જે 3 દિવસથી સુવાસ પ્રસરાવી રહી છે। આ અગરબત્તી દશેરા સુધી પ્રજ્વલિત રહીને સુવાસ ફેલાવશે। જોકે અનેરા આકર્ષણ સમયે અગરબત્તીને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। સાથે રાત્રિના સમયે સંગીતના તાલે ગરબા યોજવામાં આવે છે, જેમાં માઈ ભક્તો મોડી રાત્રિ સુધી ગરબા રમીને નવદુર્ગાની આરાધના કરી રહ્યા છે। પાલનપુરના વડલીવાડા વિસ્તારમાં આવેલી મહેશ્વરી સ્કૂલમાં નવરાત્રી પર્વે રાસ ગરબા યોજવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગરબાનો આનંદ લૂટ્યો હતો। આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતની આગવી ઓળખ એવા ગરબા અને ગરબાના તાલે નવદુર્ગાની આરાધના અંગે બાળકોમાં સમજણનો સંચાર થાય તે માટે પાલનપુરની મહેશ્વરી સ્કૂલ ખાતે નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં નાના બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં ગુરુજી અને વાલીઓ સાથે સંગીતના તાલે ગરબાની રમઝટ બોલાવીને આનંદ માણ્યો હતો। બનાસકાંઠાની થરા પોલીસે રાત્રિના સમયે નવરાત્રી પેટ્રોલિંગ દરમિયાન થરાના ડીસા હાઈવે ઉપરથી વિદેશી દારૂ સાથે પસાર થઈ રહેલ ઇન્ડિગો મેરીના ગાડીને ઝડપી પાડી આ બનાવમાં ગાડીમાં સવાર એક શખ્સની અટકાયત કરીને ₹3,21,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। થરા પોલીસ મથકના પીએસઆઈ એમએન દેસાઈ પોલીસ ટીમ સાથે રાત્રિના સમયે નવરાત્રીના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે થરાના ડીસા હાઈવે તરફથી આવતી ઇન્ડિગો મેરીના કારને થોભાવા જતા આ ગાડીમાં સવાર 2 શખ્સો ગાડી મૂકીને નાસવા ગયા હતા,
જેને લઈને પોલીસે તેમને પકડી પાડવા દોડ લગાવી હતી અને આગળ જઈને રાજકોટના બોરિયા ગામના શાહબુદ્દીન આમન હેરંજા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજો શખ્સ અંધારામાં ભાગી છૂટ્યો હતો. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી 1200 નંગ વિદેશી દારૂની વિવિધ કંપનીની બોટલો મળી આવતા પોલીસે રૂપિયા 1.20 લાખનો દારૂ, 2 લાખની ગાડી અને મોબાઈલ મળીને 3,21,500 ની મત્તા જપ્ત કરી બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમા દશેરા પર્વે પાલનપુરમાં 60 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવનાર છે. શહેરના રામલીલા મેદાન ખાતે રાવણ સહિત કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું પણ દહન કરવામાં આવશે. પાલનપુર શહેરમાં દશેરા પર્વની દર વર્ષે પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિજયાદશમી પર્વે શહેરમાં વાજતે ગાજતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. બાદમાં રામલીલા મેદાન ખાતે ભવ્ય આતશબાજી અને બાદમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ દશેરા પર્વની તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે, જેમાં હાલ ઠાકોર સમાજની છાત્રાલય ખાતે 60 ફૂટ વિશાળ કદ ધરાવતા રાવણ અને કુંભકર્ણ તેમજ મેઘનાદના વિશાળ પુતળા બનાવવામાં આવી રહ્યા છે. પાલનપુરમાં ખાસ મથુરાના મુસ્લિમ કારીગરો દ્વારા રાવણ બનાવાય છે. આ કારીગરો 1 માસ દરમિયાન ભારે મહેનતના અંતે વિશાળકાય રાવણ અને મેઘનાદ તેમજ કુંભકર્ણના પુતળા બનાવે છે. આ વર્ષે મોઢામાંથી ધુમાડા અને આગ ઓગતા ખાસ રાવણ બનાવવામાં આવ્યો છે. આ રાવણનું દશેરાના દિવસે રામલીલા મેદાન ખાતે દહન કરવામાં આવશે. જોકે રાવણ દહન અને વિજયાદશમીની શોભાયાત્રા લોકોમાં અનેરું આકર્ષણ જમાવે છે, જેમાં રામલીલા મેદાન ખાતે ભારે આતશબાજી અને મનોરંજનના અંતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. આ મથુરાના કારીગરો બાપદાદાના વારસાઈ ધંધાને જાળવી રાખીને છેલ્લા 15 વર્ષથી દશેરા પર્વે લોકોને મનોરંજન પૂરું પાડવા વિશાળકાય રાવણ બનાવીને રોજી રળી રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરનાર 2 શખ્સ ઝડપાયા. પોલીસ પશ્ચિમે 2 જ દિવસમાં સોનાના દોરા સાથે આરોપીઓને ઝડપી કર્યા જેલના હવાલે. પાલનપુરમાં રેનોલ્ટ કારના શોરૂમનો શુભારંભ. હવે ઓછા બજેટમાં પોસાય તેવી કાર મળી રહેશે પાલનપુરમાં. વરસાદે વિરામ લેતા નવરાત્રી મહોત્સવ ખીલી ઉઠ્યો. રાત્રિના સમયે ઠેર ઠેર નવરાત્રી મંડળો ઉપર જામે છે રાસ ગરબાની રમઝટો. પાલનપુરમાં વિજયાદશમી પર્વે કરાશે 60 ફૂટ ઊંચા રાવણનું દહન. મથુરાના કારીગરો દ્વારા બનાવાઈ રહ્યો છે વિશાળકાય રાવણ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.